ટ્રેનોમાં મુસાફરી કરતી મહિલાઓના પર્સ અને સોનાના દાગીનાની ચોરી કરનાર એક રીડા ચોરને સુરત રેલવે એલસીબીએ ઝડપી પાડી મોટી સફળતા મેળવી. પોલીસે આરોપીની ધરપકડ સાથે કુલ 18 ગુનાઓનો ભેદ ઉકેલી અંદાજે ₹21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અધિક પોલીસ મહાનિર્દેશક રેલવે શ્રી કે.એન. ડામોર અને પોલીસ અધિક્ષક અભય સોનીના માર્ગદર્શન હેઠળ ટ્રેનોમાં બનતી ચોરીની ઘટનાઓને અટકાવવા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સુરત રેલવે એલસીબી ટીમે સતત સર્વેલન્સ, ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારીઓના મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે વર્ષ 2021માં પણ સોનાની ચોરીમાં ઝડપાયેલ મનીષીય ભૂપેન્દ્રસિંહ ગોર નામનો ઈસમ ફરી ટ્રેનોમાં ચોરીઓ આચરી રહ્યો છે. માહિતીના આધારે સુરતના સંગ્રામપુરા વિસ્તારમાં વોચ ગોઠવી પોલીસે આરોપીને સુરત રેલવે સ્ટેશન પરથી એક્ટિવા સાથે ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપી પાસેથી પોલીસે અંદાજે ₹21,66,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો, જેમાં 145 ગ્રામથી વધુ વજનના સોનાના દાગીના, રોકડ રકમ, મોંઘા મોબાઈલ ફોન, પાવર બેંક, ઘડિયાળ અને એક્ટિવા મોટરસાયકલનો સમાવેશ થાય છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ સુરત વડોદરા રૂટ ઉપરાંત કાનપુર, આગ્રા, લખનઉ તેમજ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગોવા અને તમિલનાડુની વિવિધ ટ્રેનોમાં ચોરીઓ કર્યાની કબૂલાત આપી હતી. આ કામગીરીમાં સુરત, વડોદરા, વાપી, ભરૂચ અને આનંદ રેલવે પોલીસ સ્ટેશનના કુલ 18 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી. આ સમગ્ર કામગીરી સુરત અને વડોદરા રેલવે એલસીબી ટીમના સંયુક્ત પ્રયાસોથી સફળ બની હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે.